લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગોપીપુરાની ટીએનટીવી સાર્વજનિક વિદ્યાલય મિડલ સ્કૂલ દેશભક્તિના રંગે રંગાઈ. સુરત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ટીએનટીવી સાર્વજનિક વિદ્યાલય સંચાલિત ગોપીપુરા દ્વારા 76મા પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશ પરમાર દ્વારા મહેમાનોને આવકાર આપ્યો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ શ્રી મુકેશ વરિયાવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે વક્તવ્યમાં જણાવ્યું કે મનુષ્યના જીવનનું જો પ્રથમ પગથિયું હોય તો તે શાળા જ છે. તેમણે શિક્ષકોને માન સન્માન આપવાની વાત કરી. શિક્ષકોના આશીર્વાદથી અમારું ઘડતર થયું છે. શાળાએ અમને ઘણું બધું આપ્યું છે. અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ શાળાનું ઋણ અદા કરી અમે શાળાને પ્રવૃત્તિ ખંડ, સામાજિક વિજ્ઞાન ખંડ, સોલાર પેનલ તથા કેપી વિદ્યાર્થી સહાય યોજના અને આવનારા સમયમાં કોમ્પ્યુટર લેબને અદ્યતન કરવાનું કામ અમે હાથ પર લીધું છે. તેમણે વીર જવાનોને, શહીદોને યાદ કરી સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू ए कातिल में है. વીર જવાનોને, શહીદોને યાદ કરી તેમણે સાચી શ્રદ્ધાંજલિ અર્પી. શાળા વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી પ્રશાંત સરૈયા પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાનમાં વધારો કરવા માટે વધુ પુસ્તકો વાંચવા માટે જણાવ્યું. સાથે પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશ પરમારે, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ મુકેશ વરિયાવા, મંત્રી શ્રી કેતન લવિંગિયા, કારોબારી ના અન્ય સભ્યો શ્રી જનક જોશી, શ્રી અજય ખડાવાલા, શ્રી કમલેશ પારેખ, શ્રી શિરીષ લાકડાવાલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતના ગાન બાદ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ, સુરત.